દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો માત્ર ગુજરાતમાં 64 નવા કેસ નોંધાયા છે, જે ખરેખર ગુજરાત માટે એક ચિંતાજનક બાબત ગણી શકાય। બીજા રાજ્યોની સરખામણીમાં જોઈએ તો ગુજરાત હાલ કોરોનાના વધતા કેસોમાં સૌથી પહેલા નંબર પર છે। હા, ટોટલ સંખ્યા જે કોરોનાના કેસો છે તેમાં હાલ ગુજરાત ત્રીજા નંબરે છે। પહેલા ક્રમે કેરળ છે, જેમાં 1373 પોઝિટિવ કેસ છે। બીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જ્યાં 510 પોઝિટિવ કેસ છે, જ્યારે ગુજરાતમાં 461 પોઝિટિવ કેસ છે। પરંતુ ચિંતાજનક બાબત એ છે કે બુધવારના રોજ ગુજરાતમાં 64 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે। હવે વાત કરીએ શહેરની તો અમદાવાદમાં કોરોનાના 71 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધી કોરોનાના લીધે 3 લોકોના મૃત્યુ પણ થયા છે, જે આરોગ્ય તંત્ર માટે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય।